સતત બીજા દિવસે વાઘોડિયામાં દીપડાનો આતંક યથાવત। એક રાતમાં 3 જુદા જુદા ગામોમાં પશુઓનું મારણ કર્યું। વાઘોડિયાના તવરા ગામે વિજયભાઈ પ્રતાપભાઈ પશુપાલકના 2 પશુઓનું મારણ કર્યું। ઝવેરપુરા ગામે પરમાર ગણપતભાઈ શંકરભાઈના પશુનું કર્યું મારણ। વાઘોડિયાના વેડપુર ગામના પશુપાલક ભાઈલાલભાઈ અનુભાઈ પરમારના બળદ પર દીપડા બળદના આગળના પગે હિંસક હુમલો કરી ભાગી ગયો। રાત્રિ દરમિયાન સીમમાં દીપડાના પશુઓ પર હુમલાને લઈને પશુપાલકોમાં ભયનો માહોલ। વાઘોડિયા દેવ નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો અને પશુપાલકોના રાત થતાની સાથે ભયભીત। વન વિભાગ પાંજરામાં મૂકી દીપડાને પૂરવા માથામણ કરી રહ્યું છે, છતાં પણ ચતુર દીપડો પાંજરે પૂરાતો નથી। વાઘોડિયાના ઝવેરપુરા ગામના પશુપાલક ગણપતભાઈ શંકરભાઈ પરમારના પશુ બળદનું રાત્રિ દરમિયાન મારણ કરી દીપડો ભાગી ગયો। બીજી બાજુ તવરા ગામે પોતાના પશુઓ સાથે ખેતરમાં રહેતા પશુપાલક વિજયભાઈ પ્રતાપભાઈ પરમારના 2 નાના પાડાઓનું મારણ કર્યું। આ બાબતે પશુપાલકોએ વન વિભાગની જાણ કરી વાઘોડિયા તાલુકાના મોટાભાગના ખેડૂતો પોતાના પશુઓ સાથે પોતાના ખેતરે મકાન બાંધી વસવાટ કરે છે। રાત્રિ દરમિયાન ખેડૂતોને પોતાના ખેતરોમાં કામકાજ અર્થે જવા તેમજ પશુઓના ઘાસચારા નાખવા માટે ખેડૂતો દીપડાથી ડરી રહ્યા છે। ખેતરે જવા માટે ખેડૂતો પોતાના રક્ષણ માટે દંડા લઈ 5-7ના ટોળા સાથે પોતાના ખેતરમાં જવા માટે મજબૂર બન્યા છે। રાત્રિ દરમિયાન દીપડો પશુઓ પર હિંસક હુમલો કરી પશુઓને મારી રહ્યો છે, જેથી પશુપાલકોનું પશુધન ઓછું થઈ રહ્યું છે, જેથી પશુપાલકો વન વિભાગ પાસે દીપડાને પાંજરે પૂરી યોગ્ય સ્થળે છોડી મૂકવામાં આવે તેવી આશા વન વિભાગ પાસે રાખી રહ્યા છે। વન વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી। રિપોર્ટર મૌલિન વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। દીપડો રાત્રે પણ હુમલો કરે છે। અત્યારે તો દિવસો પણ અમારે ભયનો માહોલ છે, એટલે 5-6 જણના ટોળા લઈને અમારે ખેતરમાં જવું પડે છે। ખેતરમાં જવું પડે, 5-6 જણના ટોળા ખેતરમાં જવું પડે છે, અને લાકડી મારવા માટે નહીં પણ અમારે રક્ષણ માટે, સેફટી માટે લઈને જવું પડે છે। અને જ્યાં તુવેર મોટા મોટા છે, કેર છે, બધા મોટા મોટા ઝાડવા છે, એમ ડુંગા છે, એટલે અમારે લાકડી ખકડાય ને તો અમારે રક્ષણ માટે લાકડી લઈને જવું પડે, જેથી દીપડો ભાગી જાય। મારું નામ હસમુખભાઈ મગનભાઈ છે। હું તવરાનો ખેડૂત છું। અત્યારે દીપડાનો આતંક દેવું કાંઠે વધારે લાગે છે, અને અમારે રાત્રે ખેતરમાં જવું હોય તોય 10 જણનો સ્ટોરી સાથે જવું પડશે, દંડા લઈને જવું પડશે। દંડા અમારી સેફટી માટે લઈને જઈએ છીએ। અત્યારે તો દિવસે પણ જો કપાસનું વાવેતર છે, તુવેરનું વાવેતર છે, પત્તા કે કેળનું વાવેતર છે, તો અમારે દિવસે જવું હોય તો દીપડાની બીક લાગે છે, એટલે અમે અમારા સેફટી માટે દંડો લઈને જઈએ છીએ। દંડો અમારે સેફટી એટલી કે દંડો ખખડાવીએ તોય પણ દીપડો ભાગી જાય, એટલે અમે દંડો લઈને જઈએ છીએ। તો વન વિભાગને અમારે નમ્ર અપીલ છે કે અમારે ખેતરમાં દિવસે જવું હોય તોય પણ બહુ ઘણી મુશ્કેલી પડે છે, તો આ વાતનું ધ્યાન રાખે અને વહેલા તકે એની કાર્યવાહી કરે એ અમારી માંગ। પૂરા ગામનું મારું નામ પરમાર ગણપતભાઈ શંકરભાઈ છે। મારા બળદને આજ રાતે મારી નાખ્યો, અને આવા કેટલાય વેડપુર બન્યો કેસ, તવરા બન્યો, દંખેડા બન્યો, છતાં સરકારે પાંજરા માટે કંઈ વ્યવસ્થા કરી નહીં। દીપડો હોય કે વાઘ હોય, ગમે તે હશે, એ મારા જોયામાં આવ્યું નહીં, પણ મારી નાખ્યો। મારું નામ તુલસીદાસ અમરસિંહ છે। હું તવરાનો રહેવાસી છું। વાઘોડિયા તાલુકામાં દીપડાનું એટલું બધું આતંક છે। 6-7 મહિનાથી અમે પાંજરું પણ મીક્યા છે, પણ પાંજરું મીક્યા છે, અને ઢોરનું એટલું બધું મારણ કરે છે। અત્યારે તો આ 4થો-5મો બનાવ છે। કાલે દંખેડા પણ મારણ કર્યું હતું। આજે તવરા 2 પાડા માર નાખ્યા છે। હવે અમારે ઢોર ચરાવવા કઈ જવું સાહેબ, કારણ કે અમે નદી વિસ્તાર છે, પાટિયાપરા છે, દંખેડા છે, આપણા આકડિયાપરા બાજુ બધે જ ફરે છે એઓ, અને અમારે ખેતીનો વ્યવસાય ખેતી કરીએ છીએ। અમે રાત્રે બૈરું છે, આદમી છે, એ છોકરો છે, આ બધું ખેતીવાડીમાં જતા હોય તો ભય લાગે કે હવડે નીકળશે દીપડો, એવું કે કોઈ ખેતરોમાં નહીં જતા। અમારે કેટલું બધું નુકસાન છે। સરકાર સેદે જોતી નહીં, કારણ કે અમે વચમે 6 મહિના પર પાંજરું મૂકી ગયા છે, પણ પાંજરો મૂકી ગયા પછી કોઈ જોવાય નહીં આવતા કે દેખરેખ કરવાય નહીં આવતા કે તપાસ કે આ પાંજરું કઈ મૂક્યું છે, હું કરવું છે, એવું
કડક કાયદા એ કરે વન વિભાગ વાળા. અને આ કરવા જેવું જ છે, કારણ કે આ અમારા ખેતીવાડીમાં આ ઢોર પશુઓ ઓછા થઈ ગયા. આજે કાલે દંખેડા પછી ને અમારો ભાઈબંધ હતો હસમુખ દિલીપ, એનું પણ પાડું ગોચરમાંથી લઈ ગયા. અહીં નવી નગરીમાંથી 2 બકરા પણ લઈ ગયા છે. એ 2-3 મહિના પર આ વાઘોડિયા તાલુકા આખા વિસ્તાર મેં ફરે છે ઠેઠ ફલોડ સુધી. અને મેં રાત્રે નદીથી આવતો હતો તો નદી હોય મને રૂબરૂ જ મળેલો છે, અને ગોચરમાં પણ મેં જોયેલો જ છે એને. એટલે વન વિભાગ વાળા કડક કાયદા કરે અને કેમેરા બેમેરાને સુવિધા કરી વધારે પોંતરો મેકી 100% પકડે એવું અમારી અપીલ છે. આજે ઝવેરપુરા ગામના ખેડૂત અને પશુપાલક પરમાર ગણપતભાઈ શંકરભાઈ નાઓનો જે બળદ છે એ જંગલી પ્રાણી દ્વારા, કયું પ્રાણી છે એ નહીં કહી શકાય, પરંતુ ચોક્કસપણે અવારનવાર આજુબાજુના ખેતરોમાં જ્યારે ગ્રામ લોકો જાય છે ત્યારે દીપડો જોવા મળે છે. આ દીપડો ખૂબ ભયાનક છે. આ અગાઉ પણ ઘણા બધા પશુઓનું મારણ કરેલું છે અને ફોરેસ્ટ ખાતાની ટીમને પણ જાણ કરેલી છે કે આવી રીતના બનાવો બને છે, છતાં પણ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી. માત્ર ને માત્ર ફોર્મો ભરી અને ખેડૂતોને, પશુપાલકોને સાંત્વના કરે છે. સાંત્વના કર્યા બાદ તમારા પૈસા આવી જશે, તમારું જે વળતર છે જે આવી જશે, પણ અત્યાર સુધીમાં અમારા જ ગામના ઘણા વ્યક્તિઓનું વળતર આવેલ નથી. તેથી ફોરેસ્ટ ખાતાને જાણ કરવાની કે સત્વરે આ પશુપાલકોનું જે જીવનદોરી જેવા પશુઓનું જે ભક્ષણ કરતો દીપડો છે એને સત્વરે પકડવામાં આવે અને આ દીપડાને પકડવા માટે પાંજરાની તાત્કાલિક ધોરણે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવે. અને ખેડૂતોને આજે જોઈએ છે કે ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ માત્ર ને માત્ર ખેડૂતોને એક લાલચ આપવાની, લોભાવની વાતો કરે છે. ખરેખર ઝીરો ગ્રાઉન્ડ પર જોઈએ તો ખેડૂતોની કોઈ ચિંતા સાંભળતું જ નથી. એમની જે વેદનાઓ છે, જે ભૂંડનો ત્રાસ હોય કે જે આવા માનવભક્ષી આપણે પશુપાલન ભક્ષી દીપડાઓ જે છે એ ખરેખર સતત ને સતત મારણ કરતા રહેશે. ગામની અંદરથી ગામ લોકો જે છે એ આજુબાજુના ખેતરોમાં જાય છે તો એકલ દોકલ જાય છે. મોટી મોટી તુવેરો હોય છે, કેળોના ઝાડ હોય છે, આવા પાકોની અંદર દીપડો સંતેલો હોય છે. અને એવું પણ બની શકે કે કોઈક ટાઈમ એને પશુનો શિકાર ના મળે પણ માનવ પણ હુમલો કરવાની શક્યતા રહેલી છે. તેથી સમગ્ર જંગલ ખાતાના અધિકારીઓને પણ જાણ કરવાની, ગુજરાત સરકારને પણ મારી એટલી જ જાણ કરવાની છે કે આવા જે ખેડૂતોના જે પ્રશ્નો છે એમની સત્વરે નિકાલ થાય અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે એની જે પ્રોસેસ થાય અને એમનું જે વળતર છે એ આપે અને આ દીપડાની પકડવાની જે પ્રક્રિયા છે પાંજરું મૂકીને એ હાથ ધરવામાં એટલી મારી અપીલ છે. નામ શૈલેન્દ્રસિંહ સુખદેવસિંહ પરમાર.